દાહોદમાં આદિવાસી રેલી દરમિયાન ડીજે મુદ્દે બવાલ થઈ છે। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જે રેલી કાઢવામાં આવી હતી, જેમાં ડીજે મુદ્દે બવાલ થઈ છે। ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો। ડીજે પ્રતિબંધને લઈને પોલીસે અટકાવતા બવાલ થઈ હતી। પથ્થરમારામાં કેટલાક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા। ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી। પોલીસે કોમ્બિંગ હાથ ધરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। જો કે હાલ સમગ્ર પરિસ્થિતિ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો। આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ શહેરમાં નીકળનારી જે આદિવાસી સાંસ્કૃતિક રેલીમાં જે અલગ અલગ રૂટ ઉપરથી આદિવાસી સમાજના લોકો રેલી સ્વરૂપે આવતા હતા, પરંતુ ખાસ કરીને આજની રેલીમાં ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો। ડીજેની પરવાનગી કોઈ પણ વર્ગને આપવામાં નહોતી આવી, કોઈ પણ ગામના લોકોને આપવામાં નહોતી આવી। ત્યારે અહીંથી જે ડીજે લઈને પસાર થવાને મામલે જે પોલીસ જોડે ઘર્ષણ સર્જાયું હતું, પોલીસે ડીજે અટકાવતા લોકો ઉશ્કેરાયા હતા। ભારે રકઝક બાદ ઉશ્કેરાયેલા ટોળાએ જે પથ્થરમારો પણ કર્યો હતો, એના દ્રશ્યો જોઈ શકાય છે કે જે અહીં પથ્થરમારો થયો, પથ્થરમારામાં કેટલાક પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે। આ દરમિયાન જે અન્ય પોલીસ કર્મીઓ પણ આવી જતા પોલીસની જે અલગ અલગ ટીમો એલસીબી, એસઓબી સહિતની તમામ ટીમો આવી પહોંચી હતી, ટોળાને વિખેરી અને કાબૂમાં લીધો હતો। એક તરફ જો કહી શકાય કે નાસભાગના દ્રશ્યોમાં અનેક જે વાહનો પણ પડી ગયા હતા। આ તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ સમગ્ર જે ગોધરા રોડ વિસ્તાર છે, મોવાલિયા ક્રોસિંગ ઉપર આ ઘટના બની હતી અને ત્યાંનો જે પથ્થરમારો આ રસ્તા ઉપર ચોતરફ જે પથ્થરો જોવાઈ રહ્યા છે, જેને કારણે અનેક પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા। ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવાની ફરજ પડી હતી। ખાસ કરીને અત્યારે જે પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી છે, તેમ છતાં આસપાસના વિસ્તારોમાં લોકટોળા છે તેને પોલીસ ભગાડી રહી છે। અહીં જે ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસની ટીમો આવી પહોંચી છે અને જે પથ્થરમારાની જે ઘટના હતી તેને લઈને લોકોને જે ઓળખી તેમને ઓળખ પરેડ કરી અને ડિટેન કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાબિર બાબર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ। તો ડીજે મામલે પોલીસ પર હુમલા અંગે પોલીસે ખુલાસો કર્યો છે। રેલીમાં ડીજે બાબતે જે બવાલ થઈ હતી તેમાં પોલીસે ખુલાસો કર્યો કે આપના આગેવાનો દ્વારા જ ડીજે લાવવામાં આવ્યું હતું। ડીજે અને ખાનગી વાહનોથી રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો। પોલીસે ખુલાસો કર્યો કે આઈ સપોર્ટ ચૈતર વસાવાના બેનરો સાથે બબાલ કરી હતી। લોકોને ઉશ્કેરીને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા। પોલીસે ખુલાસો કર્યો કે વિડીયો ફૂટેજના આધારે હાલ તો હુમલાખોરોની તપાસ હાથ ધરવામાં આવી। દાહોદના ગોધરા રોડના જે મોવાલિયા ક્રોસિંગ વિસ્તાર છે, એ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને અમુક લોકોએ પોતાની પ્રાઇવેટ ગાડી દ્વારા અને ડીજે દ્વારા રસ્તો બ્લોક કર્યો હતો। રસ્તો બ્લોક કરી આઈ સપોર્ટ ચૈત્ર વસાવાના બેનરો સાથે રસ્તો જામ કર્યો હતો, જેમાં એમ્બ્યુલન્સ ફસાણી હતી અને સરકારી બસો પણ ફસાણી હતી। જેથી અમારા અધિકારીઓ દ્વારા તેમને શાંતિપૂર્ણ સમજાવવામાં આવ્યા હતા કે તમે રસ્તો ખુલ્લો કરી નાખો અને એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનોને જવા દેવો। ત્યાં છતાં પણ લોકો નહીં સમજતા। અમને જાણ થઈ હતી, અમે અન્ય અમારી ટીમો છે એ સ્થળ પર પહોંચી હતી અને લોકોને વારંવાર સમજાવી કે સાંસ્કૃતિક રેલી છે, એ રેલી છે ઓલરેડી અડધો પસાર થઈ ગયો છે, આપની કોઈ મંજૂરી પણ થતા પણ તમે જામ કરી રહ્યા છો, તો રસ્તો છે ખુલ્લો મૂકી દો અને એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનો જવા આવવા માટે નહીં તમે એલાવ કરો। છતાં પણ લોકો સમજ્યા ન હતા અને એ પૈકીના અમુક આગેવાનો હતા, એ આગેવાનો તે લોકોને ઉશ્કેરી અને હલ્લાબોલ કરવાનો પ્રયત્ન કરતો અને ધક્કામુક્કી કરી હતી, જેથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। તો એક વિડીયો સામે આવ્યો છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે રેલી દરમિયાન કેટલાક ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો। પોલીસે જે પ્રકારે ડીજે પર પ્રતિબંધ હોવાથી ડીજે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલાક તત્વો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પોલીસે પણ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। દ્રશ્યો જોઈ રહ્યા છો દાહોદના આ દ્રશ્યો, જ્યાં ડીજે નીકાળવા બાબતે પોલીસ અને ટોળાની વચ્ચે ઘર્ષણ થયું હતું। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલીમાં ડીજે લઈને નીકળ્યા હતા, પરંતુ પોલીસે ખુલાસો કર્યો છે કે આપના આગેવાનો દ્વારા ડીજે લાવવામાં આવ્યું હતું। આઈ સપોર્ટ ચૈતર વસાવાના બેનરની સાથે આ ટોળું આવ્યું હતું। ડીજે અને ખાનગી વાહનોથી રસ્તો પણ બ્લોક કરી દેવામાં આવ્યો હતો અને જે બેનરો સાથે આ પહોંચેલા કેટલાક તત્વોએ બબાલ કરી હતી। પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા। પોલીસે ખુલાસો કર્યો કે કેટલાક લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા અને હાલ તો વિડીયો ફૂટેજ જે સામે આવ્યા છે તેને આધાર રાખીને હવે હુમલાખોરોની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે।